આ કાસની અંદર જે કેમિકલ ફેક્ટરીઓ છે, મીના સર્કિટ છે, રાજ ઇન્ડસ્ટ્રીઝ છે, કે બીજી બધી કોન્ટેક્ટ છે, અને પાછળ રેસિડેન્સ એરિયા બનાવેલા છે બહુ મોટા પાયા ઉપર. એ રેસિડેન્સ એરિયાવાળા પણ અહીં પાણી કાઢે છે અને એ પાણીને કારણે અમારા જે વડોદરા નહેર છે, મેઇન કેનાલ, એ મેઇન કેનાલમાં પડે છે અને એ મેઇન કેનાલમાં પડવાને કારણે અમારા ખેતરોમાં પાણી જાય છે અને એ ખેતરોમાં પાણી જવાને કારણે અમારી જમીનનો બગાડ થાય છે અને અમારો પાક ટોટલી છેલ્લા 3 વર્ષથી ફેલ જાય છે. પાકને ભયંકર નુકસાન થાય છે. જો અમારી વાતને વાંચવા નહીં આવે અને આ પાણી બંધ કરવામાં નહીં આવે તો અમે અહિંસા માર્ગે સત્યાગ્રહ કરીશું અને એને માટે જે કંઈ થશે એ માટે આ કેમિકલ ફેક્ટરીઓ અને સરકારશ્રી જવાબદાર રહેશે. ઇન્ડસ્ટ્રીથી માંડીને મીના સર્કિટ સુધીના તમામ કંપનીઓના પાણી બોર્ડના ગટર મારફતે સિંચાઈ તળાવમાં નાખવામાં આવે છે અને એ પાણીથી અમારે ખેડૂતને પાકનું નુકસાન થાય છે. બધા પક્ષીઓ જાનવરોને પણ જાનહાનિ થાય છે. અને વિનંતી અમે કરેલ છે કે મહેરબાની કરીને આવું કાર્ય ના કરશો, આવું દૂષિત પાણી અમારી કેનાલમાં ના નાખશો. છતાં કોઈ એક્શન લીધી જ નથી. અમે બધે જ વાત કરેલી છે, બરાબર છે. તો હવે શાંતિથી અમે બધાને આ વિડીયો મારફતે કહેવા માગીએ છીએ કે આ પાણી બંધ કરે. બાકી અમે જો ઉગ્ર આંદોલન કરીશું તો બધા ઇન્ડસ્ટ્રીઝવાળાને ભારે પડી જશે. ગામ સરપંચને વારંવાર રજૂઆત કરી છે પણ આ કંપનીઓના પાણીનો કોઈ નિકાલ આવતો નથી. આ લોકો વધારે પડતું પાણી રાત્રે આ કેનાલમાં ખોલે છે અને પ્રદૂષણ એટલું બધું થાય છે કે જીવ માત્ર જે પાણીમાં રહેનારી છે મચ્છી આવી પણ મરી જાય છે. અને એના ફોટા પણ અમે જિલ્લા પંચાયતમાં વર્કશોપ કરીને મોકલી આપેલ છે. આ કાસની અંદર જે કેમિકલ ફેક્ટરીઓ છે, મીના સર્કિટ છે, રાજ ઇન્ડસ્ટ્રીઝ છે, કે બીજી બધી કોન્ટેક્ટ છે, અને પાછળ રેસિડેન્સ એરિયા બનાવેલા છે બહુ મોટા પાયા ઉપર. એ રેસિડેન્સ એરિયાવાળા પણ અહીં પાણી કાઢે છે અને એ પાણીને કારણે અમારા જે વડોદરા નહેર છે, મેઇન કેનાલ, એ મેઇન કેનાલમાં પડે છે અને એ મેઇન કેનાલમાં પડવાને કારણે અમારા ખેતરોમાં પાણી જાય છે અને એ ખેતરોમાં પાણી જવાને કારણે અમારી જમીનનો બગાડ થાય છે અને અમારો પાક ટોટલી છેલ્લા 3 વર્ષથી ફેલ જાય છે. પાકને ભયંકર નુકસાન થાય છે. જો અમારી વાતને વાંચવા નહીં આવે અને આ પાણી બંધ કરવામાં નહીં આવે તો અમે અહિંસા માર્ગે સત્યાગ્રહ કરીશું અને એને માટે જે કંઈ થશે એ માટે આ કેમિકલ ફેક્ટરીઓ અને સરકારશ્રી જવાબદાર રહેશે. ઇન્ડસ્ટ્રીથી માંડીને મીના સર્કિટ સુધીના તમામ કંપનીઓના પાણી બોર્ડના ગટર મારફતે સિંચાઈ તળાવમાં નાખવામાં આવે છે અને એ પાણીથી અમારે ખેડૂતને પાકનું નુકસાન થાય છે. બધા પક્ષીઓ જાનવરોને પણ જાનહાનિ થાય છે. અને વિનંતી અમે કરેલ છે કે મહેરબાની કરીને આવું કાર્ય ના કરશો, આવું દૂષિત પાણી અમારી કેનાલમાં ના નાખશો. છતાં કોઈ એક્શન લીધી જ નથી. અમે બધે જ વાત કરેલી છે, બરાબર છે. તો હવે શાંતિથી અમે બધાને આ વિડીયો મારફતે કહેવા માગીએ છીએ કે આ પાણી બંધ કરે. બાકી અમે જો ઉગ્ર આંદોલન કરીશું તો બધા ઇન્ડસ્ટ્રીઝવાળાને ભારે પડી જશે. ગામ સરપંચને વારંવાર રજૂઆત કરી છે પણ આ કંપનીઓના પાણીનો કોઈ નિકાલ આવતો નથી. આ લોકો વધારે પડતું પાણી રાત્રે આ કેનાલમાં ખોલે છે અને પ્રદૂષણ એટલું બધું થાય છે કે જીવ માત્ર જે પાણીમાં રહેનારી છે મચ્છી આવી પણ મરી જાય છે. અને એના ફોટા પણ અમે જિલ્લા પંચાયતમાં વર્કશોપ કરીને મોકલી આપેલ છે. આ કાસની અંદર જે કેમિકલ ફેક્ટરીઓ છે, મીના સર્કિટ છે, રાજ ઇન્ડસ્ટ્રીઝ છે, કે બીજી બધી કોન્ટેક્ટ છે, અને પાછળ રેસિડેન્સ એરિયા બનાવેલા છે બહુ મોટા પાયા ઉપર. એ રેસિડેન્સ એરિયાવાળા પણ અહીં પાણી કાઢે છે અને એ પાણીને કારણે અમારા જે વડોદરા નહેર છે, મેઇન કેનાલ, એ મેઇન કેનાલમાં પડે છે અને એ મેઇન કેનાલમાં પડવાને કારણે અમારા ખેતરોમાં પાણી જાય છે અને એ ખેતરોમાં પાણી જવાને કારણે અમારી જમીનનો બગાડ થાય છે અને અમારો પાક ટોટલી છેલ્લા 3 વર્ષથી ફેલ જાય છે. પાકને ભયંકર નુકસાન થાય છે. જો અમારી વાતને વાંચવા નહીં આવે અને આ પાણી બંધ કરવામાં નહીં આવે તો અમે અહિંસા માર્ગે સત્યાગ્રહ કરીશું અને એને માટે જે કંઈ થશે એ માટે આ કેમિકલ ફેક્ટરીઓ અને સરકારશ્રી જવાબદાર રહેશે. ઇન્ડસ્ટ્રીથી માંડીને મીના સર્કિટ સુધીના તમામ કંપનીઓના પાણી બોર્ડના ગટર મારફતે સિંચાઈ તળાવમાં નાખવામાં આવે છે અને એ પાણીથી અમારે ખેડૂતને પાકનું નુકસાન થાય છે. બધા પક્ષીઓ જાનવરોને પણ જાનહાનિ થાય છે. અને વિનંતી અમે કરેલ છે કે મહેરબાની કરીને આવું કાર્ય ના કરશો, આવું દૂષિત પાણી અમારી કેનાલમાં ના નાખશો. છતાં કોઈ એક્શન લીધી જ નથી. અમે બધે જ વાત કરેલી છે,
બરાબર છે. તો હવે શાંતિથી અમે બધાને આ વિડીયો મારફતે કહેવા માગીએ છીએ કે આ પાણી બંધ કરે. બાકી અમે જો ઉગ્ર આંદોલન કરીશું તો બધા ઇન્ડસ્ટ્રીઝવાળાને ભારે પડી જશે. ગામ સરપંચને વારંવાર રજૂઆત કરી છે, પણ આ કંપનીઓના પાણીનો કોઈ નિકાલ આવતો નથી. આ લોકો વધારે પડતું પાણી રાત્રે આ કેનાલમાં ખોલે છે અને પ્રદૂષણ એટલું બધું થાય છે કે જીવ માત્ર જે પાણીમાં રહેનારી છે મચ્છી આવી પણ મરી જાય છે. અને એના ફોટા પણ અમે જિલ્લા પંચાયતમાં વર્કશોપ કરીને મોકલી આપેલ છે.